દરેક બાળક વિચારે. તો અત્યારે અમરેલીમાં જેમ આપણે જે જનરલ હોસ્પિટલ છે, શાંતાબા જનરલ હોસ્પિટલ, મેડિકલ કોલેજ છે, તો આવું આપણે અમરેલીમાં વિચાર્યું પણ ન હોય કે મેડિકલ કોલેજ અહીંયા અમરેલીમાં આવશે એમ. તો આવા બધા કાર્ય કરવા માટે સારો વિચાર જોઈએ, અને એ સારો વિચાર કરવા માટે વિદ્યાર્થીઓને આપણે પ્લેટફોર્મ આપીએ છીએ. અને દાદા પણ જ્યારે મિટિંગ લે ત્યારે કહે છે કે ભાઈ જે બાળકો છે ને એ અભ્યાસ કરતા હોય ત્યારથી એમણે એક લક્ષ્ય રાખવું જોઈએ કે મારે બિઝનેસમેન બનવું છે, મારે સારા એમ્પ્લોય ગવર્મેન્ટમાં સારું કામ કરવું છે, કે એક સેવાકીય કાર્યકર્તા બનવું છે. એટલે દરેક ક્ષેત્રે બાળકને જ્યારે આગળ વધવું હોય તો એમણે પોતાનું લક્ષ્ય અને એ લક્ષ્ય પ્રત્યે કટિબદ્ધ રહી અને મહેનત કરતા હોય તો બાળક આગળ વધી શકે. અને ખાસ તો દાદા એવું સ્વપ્ન જોવે છે કે આમાંથી ભલે આ 5000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તો આમાંથી કદાચ 10, 15 અથવા 50થી 100 વિદ્યાર્થીઓ પણ જો વસંતદાદાની જેમ પોતાના વતનમાં શૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રે એટલે કે જે જીવન જરૂરિયાત છે એ ક્ષેત્રે કામ કરશે અને આગળ કંઈક એની સેવાઓ આપશે તો ખૂબ સારું સમાજ સેવાનું કામ થશે અને શ્રેષ્ઠ સમાજનું નિર્માણ થશે. એટલે અમે આ સંસ્થામાં ફક્ત અભ્યાસ નહીં પણ એક શ્રેષ્ઠ નાગરિક ઘડવાનું પણ કામ કરીએ છીએ. બિલકુલ. ખાસ કરીને દાદાની જે એક વિઝન છે, એક એનું ધ્યાન કેન્દ્રિત છે કે 0થી લઈને 100, કે મારા અમરેલીનો વિદ્યાર્થી ડૉક્ટર પણ બનવો જોઈએ. એ આ મેડિકલ કોલેજ પણ બનાવવામાં આવી છે, સિવિલ હોસ્પિટલ પણ બનાવવામાં આવી છે, અને એના મનની અંદર ફિલિંગ પણ એવું થાય છે કે ભાઈ હું વિદ્યાર્થીની ફી પણ લઉં છું ને સાથે વિદ્યાર્થીને વિના મૂલ્યે ભણાવું છું, વાત્સલ્યધામમાં એને ખવડાવવું પીવડાવવું બધી તમામ જવાબદારી, અને રવિવાર તો હું વાત્સલ્યધામમાં જ મનાવી, એવું એની મનની ફિલિંગ છે કે વિદ્યાર્થી એક અહીંનો અમરેલી જિલ્લાનો હોય કે ગુજરાતનો હોય કે તામિલનાડુનો કે ગમે ત્યાંનો હોય, એક એની જે પરિસ્થિતિ ખરાબ હોય તો એમને વિનામૂલ્યે પણ ભણાવવામાં આવે છે. તો સેવાકીય પ્રવૃત્તિ જે છે એ પણ અમારા દર્શક મિત્રોને જણાવશો. અને 0થી લઈને 100 સુધીનું વિઝન જે છે, બરાબર, અને આખા લાઠી રોડમાં આપણે જાઓ એટલે ગ, તો એ વિશેષતા છે એ અમારા દર્શક મિત્રોને જણાવશો. જી, આપણે જોઈએ તો દરેક જે બિઝનેસમેન હોય છે એ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોય, પણ ખાસ વસંતદાદાની વાત કરીએ તો એમણે જે સેવાકીય સંસ્થાઓ ઊભી કરી છે એમાં ખાસ કરીને વાત્સલ્યધામ. તો વાત્સલ્યધામ આપણે સુરતમાં અત્યારે જે કાર્યરત છે એમાં જે નિરાધાર બાળકો છે કે જેના માતા પિતા નથી અથવા તો કોઈ એના માતા હોય કે પિતા ન હોય અને એને કોઈ સાચવતા ન હોય, તો એવા બાળકોને ત્યાં કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદ વગર ત્યાં મૂકવામાં આવે છે. અને એ બાળક કદાચ 2 મહિનાનું હોય, 2 વર્ષનું હોય કે ગમે તે ઉંમરનું હોય, એની સાથે કોઈ નિસ્બત નથી. હવે એ બાળકો સેલ્ફ ડેવલપ થાય છે. એટલે શું કે બાળકોને ત્યાં રહેવાની, જમવાની, અભ્યાસની તમામ સુવિધાઓ આપવામાં આવે છે, ને સાથે સાથે એ જીવનમાં સફળ રોજગારી પણ મેળવી શકે એવી પણ ટ્રેનિંગ આપવામાં આવે છે. એટલે આ એક એવું છે કે આપણે કોઈ એમ વિચારતું હોય કે હું દાન કરું છું તો અમુક રૂપિયા આપીને એ દાન સમજતા હોય, તો એવું નથી. આ જે કાર્ય છે ને એ એવું છે કે પોતાના પગ ઉપર ઊભા રહેવાની વાત છે. એવા બાળકો બનાવવા એ કોઈ નાની સૂની વાત નથી. એટલે જ્યારે દર્શક મિત્રોને આપના માધ્યમમાંથી એ જણાવવા માગીએ છીએ કે જ્યારે બાળકોને પોતાના પગ ઉપર ઊભું કરવાની વાત હોય ને તો એ આખા પરિવારની વાત છે. એનો પરિવાર જ્યારે આના રોજગારી ઉપર હશે ત્યારે એ બાળક જો એ રસ્તા ઉપર કંઈ માગીને નાસ્તો કરતું હતું અથવા તો જમતું હતું, એ બાળકને એક એવું ઉજ્જવળ ભવિષ્ય મળશે અને એ પરિવાર આખો નવો બનશે કે જેનાથી આ સમાજની સારી રચના થશે. દાદા ઘણીવાર વાત કરતા હોય કે જો એ બાળકને આ રસ્તો ન મળ્યો હોત વાત્સલ્યધામનો તો એ કેવું કામ કરતા હોત. કેમ કે રસ્તા ઉપર જે બાળક આપણે જોઈએ છીએ તો એ આગળ જઈને શું કરે એમ, પણ ત્યારે આવા બાળકોને એડોપ્ટ કરી અને એને ત્યાં વાત્સલ્યધામ જેવી સંસ્થાઓમાં મૂકી અને એ આખો એનો જે દિશા છે એ બદલી અને શ્રેષ્ઠ કામ થતું હોય ત્યારે સમાજ માટે ચોક્કસ એ આ ખૂબ સારી વાત છે. અને બીજાએ પણ પ્રેરણા લીધા જેવી વાત છે કે જે આપણે પૈસા ખાલી આપી અને દાન સમજીએ છીએ તો પૈસા આપવાથી નહીં પણ એક શ્રેષ્ઠ સમાજની રચના કરવામાં આપણે શ્રેષ્ઠ કાર્ય કરીએ. અને બીજું કે જે તમે કીધું કે આ સંસ્થા જે અમરેલીમાં દાદાએ જે વિકાસ કર્યો છે, દાદાનું તમને કહું કે એક સ્વપ્ન હતું કે જે ઘણીવાર તે પોતાના વક્તવ્યમાં પણ જણાવે છે કે હું 4 પુસ્તક ભણેલો છું, એટલે 4 ધોરણ સુધી જે તે સમયે અભ્યાસ કરી અને તેઓ આગળ
પોતાના કારકિર્દી માટે ટૂંકમાં રોજગારી માટે આગળ વધ્યા હતા ત્યારે દાદાએ જે અભ્યાસ નથી કરવા મળ્યો અને જે તે સમયે એમના પરિવારમાં જે તક હતી કે ભાઈ આપણે કંઈક રોજગારી માટે આગળ સુરત જઈએ કે એમ, તો એ 1972માં ત્યાં જઈ અને એણે સાહસ કર્યું અને એના આત્મવિશ્વાસથી આગળ વધ્યા છે.